ચોથા મુદ્દાની વાત કરીએ તો ગાંધીનગર જિલ્લાના નાના ચિલોડામાં આવેલી વિદ્યાસાગર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સ્કૂલ મામલે થયેલા ઘટસ્ફોટે તંત્રની કામગીરી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે। ઓન પેપર મરેલા ખેડૂતને જીવતો બતાવી બોગસ વેચાણ કરાર કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ માત્ર કાનૂની ભંગ નથી પરંતુ વ્યવસ્થામાં રહેલી ખામીઓને પણ ઉજાગર કરે છે। પ્લાન મંજૂરી વિના બાંધકામ છતાં સરકાર તરફથી માન્યતા મળવી અને વર્ષો સુધી શિક્ષણ વિભાગના ઓડિટમાં આ ગેરરીતિ પકડાઈ ન હોવી ચિંતાજનક છે। 2002 થી ચાલી રહેલી સ્કૂલમાં 800 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જેના ભવિષ્ય પર પણ હવે પ્રશ્નચિહ્ન ઊભું થયું છે। એક જ બિલ્ડિંગમાં બે ટ્રસ્ટના નામે સંચાલન થતું હોવું પણ નિયમોનો ભંગ દર્શાવે છે। સૌથી મહત્વની વાત તો એ છે કે જે જમીન શરતોના ભંગને કારણે સરકાર હસ્તક જવી જોઈએ તે જમીન પર વર્ષો સુધી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલી રહી। શું તંત્રએ જાણતા અજાણતા આંખ આડા કાન કર્યા કે પછી જવાબદારી નિભાવવામાં ગંભીર બેદરકારી રહી? હવે જરૂરી છે કે સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ થાય, દોષિતો સામે કડક કાર્યવાહી થાય અને ભવિષ્યમાં આવી ગેરરીતિઓ રોકવા માટે તંત્ર વધુ જવાબદાર બને, કારણ કે હવે જે આવા પ્રકારની ઘટનાઓ ખૂબ બની રહી છે ને ભ્રષ્ટાચાર હવે ગમે ત્યાંથી થઈ રહ્યો છે। હવે ભ્રષ્ટાચારીઓ ગમે ત્યાંથી ભ્રષ્ટાચાર કરવામાં પાછળ હટ, ખાસ કરીને આ ટ્રસ્ટીઓની સામે કાર્યવાહી થાય તેવા હવે એંધાણ જોવા મળી રહ્યા છે। ઓન પેપર મરેલા ખેડૂતને જીવતો બતાવી બોગસ કરાર કરવામાં આવ્યા છે। સમગ્ર જે તેના પુરાવા છે તે પણ મળી આવ્યા છે, જ્યારે ગાંધીનગરના નાના ચિલોડામાં આ ગેરકાયદેસર સ્કૂલનો ઘટસ્ફોટ થયો છે। અને આજ મુદ્દે આપણી સાથે સામાજિક આગેવાન ધર્મેશ ઠાકોર જોડાઈ ગયા છે। ધર્મેશભાઈ, ખેડૂતના નામે ભ્રષ્ટાચાર થયો છે, શું કહેશો? ખેડૂતના નામે આ તો સામાન્ય એક અત્યારે ઘટના જોવા મળી। તમે અત્યારે જે આપણે ચર્ચાનો વિષય છે કે નાના ચિલોડામાં વિદ્યાસાગર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સર્વે નંબર 173માં જે ભ્રષ્ટાચાર કરવામાં, પરંતુ આ એક જ સર્વે નંબર છે કે જેના ઉપર આવો ભ્રષ્ટાચાર થયો। ગુજરાતમાં અનેક જગ્યા છે જ્યાં આવી રીતે ખેડૂતો જીવતા હશે કે મરેલા તેમના નામે ખોટો વેચાણ દસ્તાવેજો થાય છે। ખોટા વેચાણ દસ્તાવેજો કરીને મોટી મોટી કંપનીને અને મોટા અધિકારીઓ તેના પર કબજો જમાવતા હોય છે। આવી ઘણી જગ્યાઓ છે ગાંધીનગરમાં। અને બીજી એક મુદ્દાની વાત કરું તો ગાંધીનગર જ્યારે સ્થપાયું અને પછી ગાંધીનગરની રચના કરવા માટે ગાંધીનગરમાં આજુબાજુના ગામડાઓ છે, ધોળાકુવા, ઇન્દ્રોડા, સરગાસણ, બોરીજ, આ બધા જ ગામોની જમીનો સરકાર દ્વારા સંપાદન કરવામાં આવી અને આજે 70, 75 વર્ષના વાણા થઈ ગયા છતાં પણ આ જગ્યા ઉપર હજુ કોઈ બાંધકામ થયું ના હોય તો આ જગ્યાઓ મૂળ ખેડૂતોને મળવી ના જોઈએ, એ પણ એક મુદ્દો છે। અને આવી જગ્યાઓ રહી જે ગાંધીનગરમાં એ અમુક જગ્યાએ તમે જોશો તો કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે પાટિયા વાગેલા હોય છે। આ પણ એક જાતનો ભ્રષ્ટાચાર જ કહેવાય ને। સંપાદન થયેલી જગ્યા ગાંધીનગર વિકસાવવા માટે લીધી છે ને, કઈ બીજી કોઈ કંપની કે કોઈને ભાડે આપવા નથી, તો જો ત્યાં વિકાસ ના થયો અને જગ્યા પર કોઈ બાંધકામ ના થયું હોય તો શું ગાંધીનગરના મૂળ ખેડૂતોને ના મળવી જોઈએ? જો બાંધકામ જ્યારે પણ થાય તો ગાંધીનગરનો મૂળ ખેડૂત છે જે એને અત્યારે વાવવા માટે અથવા કોઈ ધંધો કરવા માટે પણ એ જગ્યા ના મળી શકે? આ એક ભ્રષ્ટાચાર જેવી જ નીતિ કહેવાય ને। જી બિલકુલ ધર્મેશભાઈ, જોડાવા બદલ આપનો આભાર।